ઘટના આ ઇતિહાસની વાત છે અને આ વાતની અંદર તમને ખૂબ ગમશે. અકબરનો સમય હતો, એ સમયમાં એટલે ઈસવીસન 1600 વખતની વાત છે. અને સંત તુકારામ આ શબ્દ તમે સાંભળ્યો હશે. એ પણ એ સંત થયા એ પહેલાં એ તુકારામ હતા. અને તુકારામ એટલે ભગવાનનું ભજન કરે, નિયમિત માળા કરે, ભજન કરે, ભક્તિ કરે. એટલે એક ગામેથી બીજા ગામ ફર્યા કરે. હવે આની અંદર વાત આવે છે કે જ્યારે કોઈ પુરુષની વિશે નેગેટિવ વાત કરે ત્યારે એ પુરુષે પોતાના પાત્રનું, પોતાની પસંદગીનું પાત્રનું, પોતાના અર્ધાંગનાની સામે એમને પોઝિટિવ કેવી રીતે ઊભું રહેવું. ગામ એવું કહેતું એકા તો ધારોડિયો છે અને કાંઈ ખબર નથી પડતી, આ તો કાંઈ કમાતો નથી, ત્યારે એમના પત્ની માની લેતા હોય છે. પણ એ પતિદેવે પોતાના પત્નીને કેવી રીતે એની ઇફેક્ટ છે એ કેવી રીતે સમજાવી એની વાત છે. એ તુકારામ અલગ અલગ ગામની અંદર જાય અને ભગવાનની ભક્તિ કરે અને ગામને વ્યસનના માર્ગે ચડી ગયું હોય તો ગામને ફરીથી પાછું લઈ આવે. એક વખત બને છે એવું કે તુકારામ એમના ધર્મપત્નીની સાથે એક ગામની અંદર જાય છે. ત્યાં પોતે એક નાના એવા મકાનની અંદર ઝૂંપડું બાંધીને રહે છે. એ ગામની અંદર સાંજે આખું ગામ વ્યસની હતું. એટલે જ્યારે પણ ગામના ચોકની અંદર આ બધાની મહેફિલ ભરાણી હોય, આખા ગામના નશેડીઓ બધા ભેગા થયા હોય, એવા સમયે મંજીરા અને કડતાલ ને તંબુરો ને બધા લઈને જાય અને તુકારામ ભગવાનની ભક્તિ કરે. એટલે ગામ આખાને એવું થાય કે આ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. માંડ આપણને મજા આવી હોય ને એની અંદર આ વ્યક્તિ આવે છે ને કે આપણાની અંદર આપણે ભંગ પડે છે. આપણે એમ કરવું જોઈએ કે આને આપણે એટલો બધો અપમાનિત કરવો જોઈએ કે આ માણસ ભાગી જાય અહીંયાથી. આખું ગામ ભેગું થાય, નક્કી કરે કે આપણે એને કંઈક એવું કરીએ કે જેના લીધે આ માણસ છે ને અહીંયાથી ભાગી જાય. એક વખત તુકારામ આવે, તુકારામને બેસાડે એક ટેબલ ઉપર, એમને ટકો કરે, એમના માથાની અંદર ચૂનો ચોપડે, એમને રીંગણાની નાના મોટા રીંગણાની નાનું મોટું સડી ગયેલું બધા રીંગણાની માળા પહેરાવે અને પછી એને ઊંધા ગધેડા ઉપર બેસાડે, ગધેડાનું પૂંછડું હાથમાં પકડાવે અને આખા ગામની અંદર ફેરવે. કેટલું હદ સુધીનું આ બેહદ અપમાન કહી શકાય. કોઈ માણસનું આટલું બધું અપમાન કરે તો એના પત્ની ઉપર શું અસર થાય? એટલે અહીંયા એમના પત્ની પાછા તીખા, ખૂબ તીખા સ્વભાવ. એમના પત્નીને ખબર પડે કે આવી રીતનું એને અપમાનજનક સ્થિતિની અંદર આખા ગામની અંદર વરઘોડો કાઢે છે તો આપણે જીવવું ન જોઈએ. સાંજે હમણાં જ્યારે ઘરે આવે ને ત્યારે હું એમની સાથે વાત કરું, હવે તો આત્મહત્યા કરવી જોઈએ કે જીવાય નહીં, આવી રીતે કેવી રીતે જીવવું. સાંજે હજી તો જેવા ઘરે આવે એ ભેગા જ એમના પત્ની છે એ ઢળી પડે એમની એવી સ્થિતિ જોઈને. પછી એમના પત્નીને પાણી પાય, લઈ જાય રૂમમાં, એક ઓરડાની અંદર બેસાડે. પછી એમના પત્નીને એવું કે શું થયું તને? એટલે એમના પત્ની ખૂબ સરસ વાત કરે કે તમારે આટલું બધું અપમાનિત કર્યું તો હવે આ ગામની અંદર કે આ સમાજની વચ્ચે હવે જીવવું આપણું લાંછનજનક કહેવાય. તો કે તને ક્યાં વાલી આની અંદર અપમાન લાગ્યું? તો કે તમને માથાની અંદર ટકો કરાવ્યો, તમને અપમાનજનક ન લાગ્યું? એટલે કે વાલી તું સમજ, આપણી પાસે ખીચામાં પૈસા નથી, ખાવા પીવાના તો નથી જ, આપણી પાસે વાળ કપાવાના નહોતા, 6 મહિનાથી કપાવ્યા નહોતા, હજી 6 મહિના કપાવા નહીં, એટલે આપણે એને સરસ ટકો કરી દીધો, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એટલે પત્નીનો માઇન્ડસેટ બદલી નાખ્યો. પછી કે તમારે માથાની અંદર ખોડો, માથાની અંદર કે ચૂનો ચોપડ્યો. એટલે ત્યારે તો તુકારામ એવો જવાબ આપે છે કે માથાની અંદર ખોડો થઈ ગયો હતો, ડેન્ડ્રફ થઈ ગયો હતો અને એને ક્લે લગાવી દીધો, ચૂનો લગાવી દીધો, એટલે એક ખોડાનું સોલ્યુશન છે અહીંયા. તો એ સોલ્યુશન કે આપણે આવી ગયો, હવે ખંજવાળવાનું બંધ. એટલે કે તમને ઊંધા ગધેડા ઉપર ફેરવા તોય તમને શરમ જેવું ન લાગ્યું, તોય તમને આઘાત કે અપમાન જેવું ન લાગ્યું? એટલે કે વાલી સમજ, આપણા લગ્ન થયા ત્યારે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આખા ગામે અત્યારે ભેગું થઈને કાઢ્યું, આની અંદર અપમાન જેવું કાંઈ નથી. તો કે હવે તમે સમજો, છેલ્લે તમને ગળામાં રીંગણાની માળા પહેરાવી તોય તમને ન લાગ્યું? એટલે ત્યારે તુકારામ બહુ પોઝિટિવિટીની સાથે આન્સર આપે છે કે જ્યારે આપણે આ ગામની અંદર રહેવા આવ્યા ને 15-17 દિવસ થયા અને વાલી આપણને કોઈ ઉછીની છાશ પણ આપતું નથી અને એણે સરસ મજાના નાના મોટા રીંગણાની માળા આપણને આપી છે. એક દિવસ આપણે ભરેલા રીંગણ ખાશું, એક દિવસ આપણે ભડથું બનાવીને ખાશું, તું આ લે માળા અને સરસ મજાનું રીંગણનું સબ્જી બબ્જી બનાવ, આપણે સરસ જમીએ. આ પોઝિટિવ એટીટ્યૂડની સાથે એને માઇન્ડ એના પત્ની ઉપર જે ઇફેક્ટ થઈ હતી એ આખી એણે બદલી નાખી. પણ આની જ અંદર એમના પત્ની ખૂબ તીખા સ્વભાવના હતા. અને બીજો પ્રસંગ કંઈક એવો બને છે કે તુકારામ એટલા બધા પ્રેમાળુ હતા, એટલા બધા દયાળુ હતા અને એટલા બધા સેવાભાવી હતા કે એક વખત એ ક્યાંકથી જતા હતા ભજન મંડળીમાંથી અને એમના કોઈ ખેડૂત હતા, એમને 15 જેટલા શેરડીના સાંઠા આપ્યા એમને. અને તુકારામને આપણે જાણીએ છીએ કે દયાળુ હતા. એ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં વચ્ચે રસ્તામાં છોકરાઓ ઘણાય રમતા હતા અને એને એવું હતું કે આપણે 2 જ જણા, આ 15 સાંઠાને આપણે શું કરશું? એટલે એણે બાળકોને વિતરણ કરી દીધું. ઘરે પહોંચ્યા, એક સાંઠો પોતાની પત્નીની માટે સાચવી રાખ્યો કે એક હું એની માટે લેતો જાઉં, બાકી ભલે ને 14નું વિતરણ કરી નાખું. આવા સ્વભાવના. ઘરે ગયા એટલે એને પત્નીએ તરત પૂછ્યું કોણે આપ્યા, ક્યાંથી લાવ્યા, કેટલા આપ્યા હતા? એટલે સરસ એનો સાચો જવાબ આપ્યો. જેમ આપણે આવતા મોડું થઈ જાય, આપણને પૂછે ક્યાં હતા,
શું કામ એને મોડું થયું, કોની સાથે હતા, અને જેનો આપણે જે હસતા મુખે સરસ મજાનો સાચો જવાબ આપીએ છીએ. આપણી પાસે સરસ બેસ્ટ બાનું છે કે અહીંયા ટ્રાફિક મને નડી ગઈ હતી, બોસ મને ખીજાણો હતો, થોડું કામનું પ્રેશર વધારે હતું, ઘણા બધા બાના છે. પણ તુકારામે બહુ સાચું કીધું કે ભજન મંડળીમાંથી આવતો હતો અને ખેડૂતે મને 15 જેટલા સાંઠા આપ્યા હતા, પણ વચ્ચે રસ્તામાં બાળકો રમતા હતા, મેં 14 જેટલા એને આપી દીધા, અને એક વાલી હું તારા માટે લાવ્યો છું. ત્યારે એ વાલીને એવું લાગ્યું કે 14 હતા એ બીજાને દઈ દીધા ને એક જ મારા માટે લાવ્યા. એટલે એ જ સાંઠો આપણા શાસ્ત્રો એની અંદર આ વાતનો ઉલ્લેખ કરે છે ને સમર્થને આપે છે. એ સાંઠાને એ તુકારામના પાછળ પીઠ ઉપર આમ કરી આમ મારે છે જોરથી, ગુસ્સાની સાથે, પણ એ સાંઠાના 2 કટકા થઈ જાય છે. અને ત્યારે તુકારામ હળવેકથી બંને સાંઠા લે છે, એક એની પત્નીને આપે છે, એક પોતાની પાસે રાખે છે, અને કહે છે કે વાલી મને ખબર હતી કે તું પતિવ્રતા છે, એકલી તું નહીં ખાય. એના માટે તે 2 ભાગ પાડ્યા છે, પણ એટલે એક તું ખા ને એક આ હું ખાઉં. આ દાંપત્ય જીવન સુખી આવી રીતે પણ બની શકે છે. હું એવું નથી કહેતી બિલકુલ કે તીખા હોય તો એનું બધું જ સમય સહન કરી લ્યો, પણ જ્યારે એ નેગેટિવ માઇન્ડસેટની સાથે જતા હોય ત્યારે આવો આપણે એના માઇન્ડની અંદર થોડીક પોઝિટિવ ઇફેક્ટ છે એ પણ ઊભી કરી શકીએ. ત્રીજી વાત કદાચ કંઈક એવી હતી કે જે તમારી ઉંમર જે છે ને એને લાગુ પડે છે. જે 60, 70, 80 વર્ષના અહીંયા મને સાંભળી રહ્યા છે એમને આ વાત લાગુ પડે છે. એક રિટાયર્ડ આર્મી મેન હતા કે જેમની 85ની આસપાસ ઉંમર, 83, 84, આ સત્ય ઘટના છે બધી જ, 83, 84ની આસપાસ એમની ઉંમર હશે. એક દંપતી, નિવૃત્ત દંપતી, પોતાના સંતાનો છે વિદેશની અંદર છે, અને એક સરસ મજાના ફ્લેટના 7મા માળે રહે છે. 7મા માળમાં બાજુમાં 702 નંબરની અંદર એક નવપરિણીત યુગલ રહેવા માટે આવે છે. એટલે એને પાના ને પકડ ને હથોડી ને કંઈ પણ લેવું હોય એટલે આ બા દાદાની ઘરે જાય, પેલા બેન લેવા માટે જાય, બા એની હેલ્પ કરે. રોજ જુએ કે બા સવારમાં રોજ થોડીક એવી ઓલાની જે દવાની બોટલ હોય ને થોડીક ખોલી નાખે અને પછી દાદાને આપે, દાદા લ્યો તો ખોલી આપો તો. આજે પત્ની જે બાજુમાં જે નવદંપતિ રહેવા એવું તો એ રોજ જોવે કે આ બા ખોલી શકવા માટે સક્ષમ છે, ઓલા દાદા બિચારા માંડ કંઈ થતું નથી, અને છતાંય આ દાદાને આ રોજ બા કેમ એવું કહે છે રોજ તમે ખોલી આપો, સવાર બપોર ને સાંજ. આ બેન પાછા મારી જેવા હશે એટલે રોજ બાજુમાં ઉપડે, સવાર શું કરે છે, કોઈ બપોર શું કરે, કોઈ સાંજે શું કરે છે, એટલે જોવા માટે. એટલે અને પેલા દાદાને જે 80, 82, 85 વર્ષની ઉંમર થઈ ગઈ હતી ને એટલે દાદાને એવું થતું હતું કે હું તો પહેલાં કેવો સક્ષમ હતો, કેટલાય મારી સામે પાકિસ્તાનીઓને બોર્ડર ઉપર મૂકી દઉં, ધડ ગોળી કરતી ઉડાડી દઉં, ક્યાંનો ક્યાંય મૂકી આવું હું. પણ અત્યારે હું તો ઊભો નથી થઈ શકતો, મારે ઊભું રહેવું હોય તોય કોઈકના સાથની જરૂર પડે છે. એટલે દાદાને મનોમન અંદરથી એવું થતું કે મારી શક્તિ નથી હવે રહી, મારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ જીવન જીવવું પડે છે. અને ત્યારે આ બા રોજ એની પાસે દવાનું ઢાંકણ છે એ ખોલાવે. 2-3 દિવસ ચાલ્યું, પણ પેલા બેન પછી એવું કહે છે કે બા તમારથી આ દવાનું ઢાંકણ નથી ખુલતું, આ બોટલ નથી ખુલતી, તમે મને આપો, હું તમને ખોલી આપું છું, તમે રોજ દાદાને કેમ કહો છો? અને ત્યારે બા બાવડું પકડીને પેલીને કિચન તરફ લઈ જાય છે અને એવું કહે છે કે હું આ એટલા માટે એને કહું છું કે એને એની શક્તિ ઓછી થઈ ગઈ છે, આ અનુભવ થયા કરે છે, એ પોતાની જાતને ગિલ્ટી ફીલ કરે છે, એટલા માટે હું થોડુંક એવી ઢાંકણ ખોલી દઉં અને પછી હું એને એમ કહું કે લ્યો તમારથી ઢાંકણ કંઈ ખુલતું જ નથી ને તમે ખોલી આપો તો. અને હળવેકથી જે ઢાંકણ ખોલી આપવાની પ્રોસેસમાંથી પસાર થાય છે ત્યારે એને એવું લાગે છે કે હું હજી યુવાન છું, હું હજી શક્તિશાળી છું, જો હજી તારાથી એ ઢાંકણ નથી ખુલતું પણ મારાથી આ ઢાંકણ ખુલે છે. અને આ ક્ષણિક જેના ચહેરા ઉપરનો મને જે આનંદ છે ને એ જોવાની મજા આવે છે. પણ આ વાત પણ આપણને સુખી દાંપત્ય જીવન ને સફળ દાંપત્ય જીવનમાં શીખવે છે કે આપણી પાસે ભરપૂર શક્તિ હોય પણ આપણા ગમતા કે આપણા સજોડે જે જીવનાર પાત્ર છે એની શક્તિ કદાચ ઓછી થઈ ગઈ હોય તો આપણી શક્તિઓનું પ્રદર્શન કરીને એમને કમજોર સાબિત ન કરવા, પણ એને એવું રહેવા દેવું કે નહીં હજી તમારામાં એ તત્વ છે, એ જ સત્વ છે, હજી એ જ તાકાત છે, તમારામાં હજી એ જ સ્પિરિટ છે, તમે હજુ બધું કરી શકો છો. 90 વર્ષના બાને આપણે તે સરસ મજાનો માઉન્ટ એવરેસ્ટ ચડતા જોયા છે. જો એ કરી શકે છે તો તમારી હજી ઉંમર 80, 85, 85 વર્ષની જ છે, તમે કરી શકો છો. પણ જ્યારે તમને એવું લાગે કે તમે સક્ષમ છો, તમારાથી તમારું પાર્ટનર છે થોડુંક મોટું છે અથવા તો થોડુંક નાનું છે અને એ ડૂકી જાય છે, બહેનોને સૌથી વધારે તકલીફ થતી હોય ને તો 60, 62, 65 વર્ષની ઉંમરે ગોઠણ જતા રહે અને પછી દાદા એમ કે કોકના લગ્નમાં જવામાં ઉતાવળી હાલ ને, પણ ત્યારે નો મેળ થાય. ત્યારે આ જે સુખી દંપત્ય જીવન 50 વર્ષ સરસ મજાનું ચાલ્યું હોય ને તો એની અંદર ભંગાણ ત્યારે શરૂઆત થાય. અને દિલ્હીના કોર્ટની કેસની અંદર તો લગભગ તમે જાઓ ને તો એની અંદર જે લગ્ન જીવન છૂટા થાય છે ને એના રીઝન તમે અમુક ફાઇન્ડ આઉટ કરો ને તો એની અંદર સૌથી પહેલો રીઝન તમને મળે કે એસીનું ટેમ્પરેચર મેચ નથી થતું. એટલે ભાઈ 50 વર્ષ સુધી થયું હવે નથી થતું. બીજું એવું મળે
કે હવે એને કપડાં પહેરવાની સેન્સ છે ને ઉડી ગઈ છે. હવે એને ખબર નથી પડતી કે મારે કેવી રીતના કયા રંગના પહેરવા. જે તે સમયમાં એ પહેરતા હતા ત્યારે બરોબર લાગતું હતું. હવે તમે દુનિયાની અંદર 2 ફૂટના કે 5 ફૂટના વસ્ત્રો પહેરીને નાચતી હિરોઈનો જોવો છો એટલે તમને હવે એવું લાગે છે કે મારા પત્ની જે પહેરે છે બરોબર નથી. ત્રીજું એવું આવે છે કે હવે એનું મગજ બેન્ડ મારી ગયું છે. મને ક્યારેક ક્યારેક એમ થાય કે મગજ બેન્ડ મારી ગયું, કેનારા હોય ને એનું જ મગજ બેન્ડ મારી જાય. કારણ કે અમુક ઢળતી ઉંમર હોય ને, તમે જોજો સવારે સૂર્યાસ્ત થતો હોય ને ત્યારે ધરતી છે ને સૂર્યને ધક્કો મારે છે કે જા હવે તારો સમય છે ઉગવાનો, ઉગ. અને સાંજનો જે ઢળતી સંધ્યાનો સમય છે ને ત્યારે એ ધરતી છે ને એ સૂર્યને ઝીલી લે છે કે તું થાક્યો છો, તું પાક્યો છો, તે તારી શક્તિને વાપરીને માટે આવ્યો છે, આવું હું તને ઝીલવા માટે તૈયાર છું.